અમદાવાદના લાંચિયા અધિકારી અમિત ડોંગરેના ખુલ્યા છે રાજ। લાંચિયા અમિત ડોંગરેની પ્રાથમિક તપાસમાં મોટા ધડાકા થયા છે। લાંચ લેવા માટે અમિત ડોંગરે એજન્ટોનું એક નેટવર્ક ઊભું કર્યું હોવાનો ખુલાસો થયો છે। ફાયર સેફટીના સાધનોની ખરીદીમાં પણ ડોંગરે દ્વારા કમિશન લેવામાં આવ્યું હતું। ફાયર એનઓસીના બદલામાં લાંચ લેતા અમિત ડોંગરે ઝડપાઈ ગયો હતો। ફાયર સેફટીના સાધનો સપ્લાય કરતી એજન્સીઓ સાથે તેને સાંઠગાંઠ કરી હોવાનો ખુલાસો થયો છે। એનઓસી માટે ખાનગી એજન્સીના ફાયર સેફટી ઓફિસરને કામ સોંપવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે। ફાયર સેફટી સિસ્ટમ ઇન્સ્ટોલ કરાવતી એજન્સીઓ સાથે પણ તેની સાંઠગાંઠ હતી। એસીબીની કાર્યવાહી બાદ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે ફરજ મુક્ત કરી દેવાયા છે। નાણાકીય વ્યવહાર ઉપરાંત ડોંગરે સાથે સંકળાયેલા એજન્ટથી પણ વિગતો મેળવવામાં આવશે। ત્યારે સંવાદદાતા મોનિકા અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। મોનિકા, લાંચિયા અધિકારી અમિત ડોંગરેને લઈને મહત્વપૂર્ણ ખુલાસાઓ થઈ રહ્યા છે, શું વધુ અપડેટ? બિલકુલ દીપાલી, જે પ્રમાણે જે લાંચિયા અમિત ડોંગરે જે છે તેને લઈને એસીપી દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે, હાલ તો તેઓ પણ રિમાન્ડ પર છે, પરંતુ જે પ્રમાણે અત્યાર સુધીમાં જે પૂછપરછ દરમિયાન જે સામે આવ્યું છે, જેમાં વાત કરવામાં આવે તો જે ચીફ ફાયર ઓફિસરનું જે એજન્ટો નું એક નેટવર્ક તેઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું, તેની સાથે જ જે ફાયર સેફટીના જે સાધનો જે ખરીદી કરવામાં આવતા હતા તેમાં પણ તેઓનો એક પર્સન્ટેજ વાઇઝ જે કમિશન જે છે નક્કી કરવામાં આવ્યું હતું। સાથે જે પણ જગ્યા ઉપર ફાયર ને રિલેટેડ જે મોકડ્રીલ કરવામાં આવતી હોય છે તે મોકડ્રીલને લઈને પણ તેઓ દ્વારા પૈસા લેવામાં આવતા હતા। તે એક અલગ અલગ જે છે હાલ જે પ્રમાણે પૂછપરછ ચાલી રહી છે અને તેમાં એક જે નવા જે ખુલાસાઓ જે છે થઈ રહ્યા છે, જો કે હજી પણ જે અમિત ડોંગરે જયારે રિમાન્ડ ઉપર છે તો બીજા પણ જે સમાચારના ખુલાસા થઈ શકે છે। ખરો જી મોનિકા, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે લાંચ લેવા માટે અમિત ડોંગરે દ્વારા એક મોટું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું, તેની ધરપકડ તો કરી લેવામાં આવી છે, પરંતુ હવે તેની પૂછપરછ અંતર્ગત અન્ય કેટલાકના નામ ખુલે તેવી શક્યતાઓ છે।